શરૂઆતના જે વર્ષની સુધી હું અહીંયા થેરાપી લેવા આવતી હતી. પહેલા હું આ રીતે પગ જસીને ચાલતી હતી, પછી હવે હું ઉપાડીને ચાલી શકું છું. તો મને એકદમ શ્વાસ ચડી જતો હતો અને પગ જલાઈ જતો હતો. અત્યારે હું મારા ઘરથી રોડ સુધી જઈ શકું છું. અને કાલે મને સાહેબ એ જે પેલું સ્ટોન લગાવ્યું છે અને મને જ્યાં હાથનો જે ઝાટકો માર્યો આખો હાથ બહુ તો સરસ બંધ થઈ ગયો, આમ હલવા કરે સાદી ભાષા બોલું છું. અને આજે આપણે કહીએ છીએ ને કે ઘરડા અને બાળકો બધા સરખા, એટલે ગરડાને પણ જો બાળકોને વિસાઈ જાય, ગરડાને પણ રીસ કરવી ચડી જાય. પછી બાળકોની પ્રવૃત્તિ જેવી જ આપણે ઘણી વાર પ્રવૃત્તિ કરતા હોઈએ છીએ અને આપણી પ્રવૃત્તિ કોઈ ન સાંભળે તો આપણને ગુસ્સો આવી જાય. એટલે આ બધી પ્રવૃત્તિ સાથે આજે જો હું જે જૂનું ગીત છે એના ઉપરથી હું એક બાળ ગીત પણ અભિનય સાથે કરવાનું છે. અને અભિનય એટલા માટે કે એની સાથે કસરત જોડાયેલી છે. અમે બાળકોને અભિનય કરાવીએ અને એ બાને એને કસરત પણ મળે. આજે આપણે જો કોઈ ઊભા થઈ શકે તો ઊભા, નતર બેઠા બેઠા મારી સાથે કસરત કરજો અને ગીત ગાજો. ઊભા કરવા તો કરી આપણે તમને લાગતું, ઊભા કરી ઊભા થઈને કરાવી તો બધું સારું. હા, તો કરી શકશો.